ડ્રો થઈ ગયો પણ મકાન જ નથી બન્યા। તમે જુઓ હજુ તો પેલું વચ્ચેનું તો ટાવરનો પાયો નથી નખાયો અને આ જે ટાવર ઊભા થયા છે આ વડોદરાના મેયર ગપ્પા મારે, સાંસદ ધારાસભ્યો ગપ્પા મારે છે। 6 મહિનામાં મકાન કેવી રીતે બનશે ભાઈ? આટલા વર્ષોથી તમે મકાન નથી આપ્યા અને તમે ખાલી ગપ્પા મારવાના। એટલે તમારે આ જ કામ કરવાનું છે, લોકોને લોલીપોપ આપવાની, ગપ્પા મારવાના। અરે બંધ કરો તમે। ફેંકું તરીકે ઇમેજ થઈ ગઈ છે ભાજપના નેતાઓની કે ફેંક જ કરે છે અને ગરીબોની મજાક ઉડાવે છે। ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં જે કોર્પોરેશનનું તંત્ર અનગઢ વહીવટના કારણે ખાડે ગયું છે એ લોકો તો આ વડોદરા શહેરની તમામ પ્રજાની મજાક ઉડાવી રહ્યા છે। પણ આજે જે ગરીબોએ પોતાના મહેનતના રૂપિયાથી પોતાના ઘરનું સપનું જોયું હતું, સપનાનું મકાન બનશે એવું વિચાર્યું હતું અને જે માતાઓ બહેનો ઘરકામ કરતા હોય, રોજબરોજની છૂટક મજૂરી કરીને આજે એક રૂપિયો એક પૈસો ભેગો કરીને એમને પૈસા ભેગા કર્યા અને 20,000 રૂપિયા 2022માં ભરેલા। આ કલરલીના મકાનો લેવા માટે 2022માં આ લોકોએ પૈસા ભર્યા, 20,000 રૂપિયા હજારો લોકોએ ભર્યા। આમાંથી તો બધાને તો ડ્રો લાગતો નથી, તો જે લોકોના 20,000 ભર્યા એ તો બધાના ગયા, પણ 3 વર્ષનું વ્યાજે કોર્પોરેશન ખાઈ ગયું। અને આજે 3 વર્ષ પછી જ્યારે એ લોકો ડ્રો કરે છે, એમાં ડ્રોમાં પણ કેવા નાટક કર્યા કે ભાઈ પહેલાં સર સયાજીરાવ નગરગૃહ બોલાયા, ત્યાં ભાજપના મેયર, ધારાસભ્ય, સાંસદો પાસે ટાઈમ નહોતો એટલે બીજા દિવસે દીનદયાળ ઉપાધ્યાય બોલાયા, કારણ કે મેયરને નેતાઓના ફોટો સેશન કરાવો હતો એટલા માટે બિચારા છે પશ્ચિમ વિસ્તારના લોકોને પૂર્વ વિસ્તારમાં બોલાયા અને ડ્રો કર્યો તો એ કેવો કે આ કલારીના 1900 મકાનો હજુ તો બન્યા નથી અને આનો ડ્રો થઈ ગયો। જે મકાનો સયાજીપુરા હોય કે અલગ અલગ વિસ્તારમાં બનીને તૈયાર છે એ મકાનો ગરીબોને આપતા નથી, મકાન બનીને રેડી છે। રાજીવ આવાસ યોજનાને મકાનો રેડી છે એ ત્યાં અને 10 વર્ષમાં તો ખંડર બની જ જાય ને। તો એ કેટલો મોટો ભ્રષ્ટાચાર, એના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમાં પગલાં લો। IWS વિભાગના પેલા જે સિંગલ સાહેબ છે એ શું કરે છે? એ ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે, ગરીબોને હેરાન કરે છે, ધક્કા ખવડાવે છે। કાઢો આવા અધિકારીને, કોઈ જરૂર નથી। ત્યાં એસી કેબિનમાં બેસીને ખાલી પગાર ખાય છે મફતનો, કામ તો કરતા નથી ફિલ્ડમાં જઈને, લોકોને ગેરમાર્ગે દોરે છે। અને આવાસના યોજનાઓમાં તમે જોયું હશે ભૂતકાળમાં ભાજપના કોર્પોરેટરના નામના પણ મકાનો નીકળ્યા છે। એ જે અધિકારી સિંગલ છે એને તેથી તાત્કાલિક કાઢવો જોઈએ એવી માંગણી પણ કરીશું અને મ્યુનિસિપલ કમિશનર લેખિત ફરિયાદ પણ આપીશું, કારણ કે આ લોકો ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે।